બ્રહ્મ મુનિએ પ્રશ્ન પૂછ્યો, આજે પોષ વદ સાતમ છે, શનિવાર છે, તારીખ 10/1/2026 વર્ષ છે. ભાઈ વચનામૃત 10મું છે, લોયાનું છે. બે વાત બતાવી બ્રહ્મ મુનિના પ્રસંગમાં. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી કહ્યું, એ આ પુરુષોને કંઈ કરવા જેવું મેં કાલે આખી જ્ઞાનની વાતો બતાવી હતી કે જે ઘોડાનો ઉપર સ્પર્શ કરે તો ઘોડાને નિર્વિકાર કરી નાખતા હોય, એને આ પ્રશ્ન પૂછવાની જરૂર નથી, પણ આપણે જેવા માટે આ પ્રશ્ન પૂછ્યો છે. એટલે શ્રીજી મહારાજને કહ્યું કે સામે આકૃતિ દેખાય છે, રૂપ કુરૂપ બધું દેખાય છે, બધું દેખાયા છતાં પણ કોઈ વિકાર થતો નથી. તેને શું સમજવું? પ્રશ્ન બહુ મહત્વનો છે. સામિકામાં બધું જોઈએ જ છીએ, આ જગતમાં ફરીએ છીએ, વરીએ છીએ, બધું સ્ત્રીઓ દેખાય છે. રસ્તામાં ચાલે જતા સ્ત્રીઓ નહીં દેખાતી હોય? આંખો બંધ કરીને ક્યાં જાય? પડદા નાખીને ક્યાં જાય છે? એના સામે ટકીને જોવું નહીં. બાકી કોઈનું સ્ત્રીનું રૂપ દેખાતું નહીં, રસ્તામાં જાય તો દેખાય. એટલે એ નહીં તો શું? તો કે એ દેખાય ખરું, પણ એમાં કોઈ વિકાર થતો નથી. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે એનું કારણ એક જ છે, એને દોષની દ્રઢતા થઈ ગઈ, દોષની ગાંઠ બંધાઈ ગઈ. દ્રષ્ટાંત આપ્યું દૂધનું. મેં કાલે જે દ્રષ્ટાંત આપ્યું હતું કે માણસ મરી જાય છે છતાંય વિષય સિવાય રહી શકતો નથી, મૃત્યુ સ્વીકારી લે છે, વિષય સિવાય રહી શકતો નથી. એમાં ને આ દૂધના દ્રષ્ટાંતમાં થોડો ફેર છે. એ માણસ જે વિષયાક્ત કોઈ સ્ત્રી ઉપર આસક્ત થયો હોય તો એને એમ છે કે મરવાનું નથી, એવું છે. કેમ? એને ક્યાં સામે મૃત્યુ દેખાય છે? મૃત્યુ દેખાતું નથી એટલે નિશ્ચિંત રહે છે કે કંઈ આસક્તિ તો છે જ, પણ સામે એને મૃત્યુ નહીં દેખાતું, કે મને મારી જ નાખશે એવો એને ભય નથી દેખાતો. જો ભય દેખાય તો ના કરે. જેમ કે કોરોના પ્રસંગ હતો, તો કોરોના પ્રસંગમાં સામે ભય દેખાતો હતો. શેનો ભય દેખાતો? સ્ત્રી પ્રસંગ કરીશ તો કોરોના, સ્ત્રી જો કોરોનાવાળી સ્ત્રી હોય તો પતિને ગમે એટલો પત્ની પ્રત્યે પ્રેમ હોય તો એનો સ્પર્શ કરતો નથી. કેમ? એને મૃત્યુ દેખાય છે, સામે મૃત્યુ દેખાય છે. રમણભાઈ સાહેબ ધામમાં ગયા, રમેશભાઈને કહેતા કે કોઈ આશ્વાસન આપે કે ભાઈ ચિંતા ન કરતા, આ કોરોના તો આવે અને જાય, હિંમત રાખો. શું હિંમત રાખે? ખાટલા જોડે ખાટલાવાળો આજે ઉપડી ગયો, કાલે પહેલો ઉપડી ગયો, આ તો ટપોટપ જાય જ છે, તો આપણો નંબર લાગેલો જ છે ને. ભય લાગ્યા વગર રહે કેવી રીતે? આપણે કંઈ ભય નહીં રાખવાનો, હિંમત રાખવાની. શું હિંમત રાખવાની? મર્દ જેવા મર્દ હાલ્યા જાય છે ને હિંમત રાખવાની વાત કહું. આ કાળ સામે દેખાતો હતો કે ને આ પુરુષને સામે કાળ દેખાય છે, મૃત્યુ નિશ્ચિંત છે. સ્ત્રી પ્રસંગ થશે તો મૃત્યુ નિશ્ચિંત છે, તો એનો સ્પર્શ કરતો નથી. આ દૂધમાં મૃત્યુ નિશ્ચિંત છે. મહારાજ કે દૂધપાક બનાવ્યો હોય, પિસ્તા ચારોલી બધું જ નાખેલું હોય, પણ એને જો સાપની લાર પડતા દેખી હોય તો દૂધ ના પીએ. કેમ ના પીએ? એને ખબર છે મૃત્યુ નજીક છે, આ પીશ એટલે પ્રાણ જશે જશે ને જશે, એમાં શંકાને સ્થાન નથી. સાપ કરડ્યા પછી મૃત્યુ નિશ્ચિંત છે, બચવું કાઠું જ છે. તેમ એને સામે કાળ દેખાય છે. અને સ્ત્રીમાં આસક્તિમાં એને કાળ દેખાતો નથી. દેખાતો કેમ નથી? ના ના, કોઈ શું કરશે? સામેને દેખાતું નથી. ભલે પછી મરતો હોય, પછી ભલે મારી નાખવામાં હોય, પણ એને નિશ્ચય કાળનો, મૃત્યુનો નિશ્ચય નથી. એટલા માટે એ બચી જાય છે. મહારાજ કે પણ જેને ઇન્દ્રિયોની સાથે મન અને જીવનો દંશ બેસી ગયો, ઇન્દ્રિયો સાથે મન ને જીવનો દંશ બેસી ગયો, મરવું નિશ્ચિંત જ છે. આ કરીએ તો મરવું જ છે, મૃત્યુ જ છે. તો મહારાજ કે કોઈ રીતે એને કરી ન શકે, એમાં જઈ ન શકે. આ સુરા ખાચર ને મોટા મોટા થઈ ગયા, જસદણમાં મેં વાત કરી હતી, ગયા, એને મૃત્યુ દેખાતું હતું, મોક્ષ માર્ગ બતી જશે એવો હતો.
નહીં તો એને પરીક્ષા લીધી હતી કે સ્વામિનારાયણ થયા છે ને આજે બતાવી દઉં. રાત્રિમાં ઉતારો કર્યો તો દિગંબર સ્ત્રીને મૂકી ત્યાં, પણ એને અંદર દરવાજો નતા ખોલતા ને દરવાજો ખોલવો પડ્યો. દરવાજો ખોલ્યા પછી જોયું તો આહાર નિર્વસ્ત્ર સ્ત્રી ચોટલો પકડીને કહ્યું કોણ કોને મૂકી? એ જગ્યાએ વિકાર હેતુ યદિના વિક્રયંતે બહુ કઠિન કામ છે. છો કોણ મૂકી કોને તને? તોડી નાખું, મારી નાખું. અત્યારે એ મારી નાખવાના વિચારો ના આવે, ત્યારે વિષયના વિચારો આવે. મારી નાખવું અત્યારે ને ત્યારે કીધું કે મને રાજાએ મૂકી છે. ઓહો, નીકળાયથી નીકળી ગઈ અને તરત જ ત્યાંથી કીધું કે અહીં રહેવાતું હશે, અહીં મહેમાન ગતિ કરાતી હશે. રાત્રે ને રાતે ઘોરું પલાણીને નીકળી ગયા. એને કાળ દેખાય છે, એને કાળની ભ્રાંતિ થઈ ગઈ છે મોક્ષના માર્ગમાં. બીજો કાળ નથી, મોક્ષના માર્ગનો કાળ છે. મારો મોક્ષ બગડી જશે આમ કરવાથી. એટલા માટે આને બીજું દ્રષ્ટાંત આપ્યું. મહારાજે બધી દ્રષ્ટાંતની દ્રઢતા કરેલી છે. એને કઈ શોષરી પદાર્થ દેખાય છે જાણ્યામાં આવે, પણ તેને વિશે અત્યંત ભાવ આવી જાય છે. જેમ દૂધને સાકરનું પાત્ર ભર્યું હોય તેમાં સર્પે લાડ નાખ્યું હોય તો તેની નાખતા દીઠી હોય તે દૂધ જેવું દેખાતું હોય એવું જ દેખાય, પણ તેને અતિશય ભાવ વર્તે છે. કેમ? જે એણે એમ જાણ્યું છે જે એ પીએ તો તત્કાળ પણ જાય. તે માને જેને મોક્ષ માર્ગમાં એવો જાણ્યું છે કે સ્ત્રીનો પ્રસંગ થશે તો મરી જશું, ક્યાંય ના નહીં રહીએ, ક્યાંય ના નહીં રહીએ. કોણ? 12 મહિના સુધી ધારણાપાના નામે વ્રત કરવા આપણે સમર્થ નથી, અને એ શુદ્ધ નહીં થવાય માટે એનાથી દૂર રહ્યો. સુરાખાચરનું આ નક્કી થઈ ગયું. આવા ભગવાન મળ્યા, મોક્ષનો માર્ગ આવ્યો. આ તો આંધળા કિલ્લા જેવું છે. મોટા કિલ્લામાં આંધળો પેસી ગયો. ફરતા 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 દરવાજો એક જ હતો. હવે આ તો વર્ષોથી દરવાજાનો કિલ્લો આવે એવો હતો, તો એ કિલ્લામાં પેસી ગયો. કોઈકે કીધું ભાઈ દરવાજો, તો કે આગળ આવશે, હાથ મૂકતા મૂકતા જાઓ. અને હાથ મૂકતા મૂકતા ગયા. દરવાજો આવ્યો તો ખંજળ કરવા લાગ્યા, ખણવા લાગ્યા. દરવાજો છૂટી ગયો. પછી આખો ચક્કર છે. અને આ ખણવા જેવું થશે. આ મોક્ષનો મનુષ્ય તને મોક્ષ દ્વાર સમજતો અસાર સાર. મનુષ્યનો દ્વાર જ મોક્ષતન છે. આવું શરીર મળ્યું ભોજન કરવા માટે. નર્તન ભવ તરન નાવ દાવ દુર્લભ આવ્યો. આ કીર્તન સ્વામી દેવાનંદનું બહુ મહત્વનું છે. નરતન ભવ તરન નાવ દાવ દુર્લભ આવ્યો. નરતન ભવ તરન નાવ દાવ દુર્લભ. નયન સવન નાસિકા મુખ બહુ વિધિ બનાવ્યો. નયન સવન નાસિકા મુખ બહુ. નરતન ભવ તરન નાવ દાવ દુર્લભ આવ્યો. નરતન ભવ તરન નાવ દાવ. સદગુરુ શુભ કર્ણધાર હરિજન મન અતિ ઉદાર. સદગુરુ શુભ કર્ણધાર હરિજન મન અતિ ઉદાર. બચન કત બાર બાર પાર હું પમાયો. બચન કત બાર બાર પાર હું પમાયો. નરતન ભવ તરણ નાવ દાવ દુર્લભ આવ્યો. નરતન ભવ તરણ નાવ દાવ દુર્લભ. ઓ મનુષ્ય તન મોક્ષ દ્વાર સમજત અસાર સાર. મનુષ્ય તન મોક્ષ દ્વાર અંતર પ્રભુ રહે અપાર પૂરન સુખ પાયો. અંતર પ્રભુ રહે અપાર પૂરન સુખ પાય. કેવી સરળ સુગમતા કરી આપી. જુઓ તો ખરા, આ મનુષ્યનો દેહ મળ્યો. અરે તમે જરા લુલા લંગડાને જુઓ, હાથ નથી. અહીં એક છોકરું આવ્યું હતું, એ છોકરાના બંને હાથ નહોતા. હવે શું કરશે કયો? જીવનમાં ભજન કરશે, માળા કરશે? માળા કરશે એ શું કરી શકશે કયો? અને ભગવાને બંને હાથ સરસ આપ્યા છે. મનુષ્ય તન મોક્ષ દ્વાર સમજત આ સાર સાર. અંતર પ્રભુ રહે અપાર. રાજકાજ લોકલાજ સપન જાણી ધન સમાજ. રાજકાજ લોકલાજ સપન જાણી ધન સમાજ. રાજકાજ લોકલાજ આ તો સપન જેવું છે. આ જનકનો વિષય કયો? એ સુરા ખાચરનો વિષય કયો? મરી જશું, આંધળા કિલો જે પેસી ગયા પછી નહીં નીકળી શકે. એમાં મનુષ્યનો દ્વાર, મનુષ્યનો મોક્ષ દ્વાર છે. આ મોક્ષનું દ્વાર છે. આ સંસાર ભવસાગર બહુ મોટો ચક્કર છે, નીકળી શકાય એવો નથી. ભલભલા ગોથા ખાય છે. અને એ અવસર આજે મને મળ્યો છે. અને જો હું આમાં પડીશ તો કોઈનો નહીં રહું. દેવાનંદ દેખી આજ પૂરન સુખ પાયો.
તો આવા બધાને જોઈએ. આપણે બંને હાથ સરસ છે, પગ સરસ છે, આંખો સરસ છે, મોઢું સરસ છે, નાસિકા સરસ છે, કાન સરસ છે, કરોડો રૂપિયાની મિલકત આ શરીરમાં મહારાજે ભરી છે. અને જુઓ તો કંઈ કામની નથી પાછી. કરોડો રૂપિયાની મિલકત શ્રીજી મહારાજે ભરી છે. આ મિલકત, આ જગતની મિલકત માટે વલખા મારીએ છીએ. મારી પત્ની, મારા છોકરા, મારું ઘર, મારી પત્ની, આને વલખા મારીએ છીએ. પણ જુઓ, રંતીદેવ રાજાનું દ્રષ્ટાંત આપીને કહ્યું કે રંતીદેવ રાજાએ, આપણે પ્રસંગ જાણીએ છીએ, લાંબો વિસ્તારથી કરવો નથી, એને જયાતિની સાથે લગ્ન કર્યા અને એની સાથે શર્મિષ્ઠા પણ સાથે આવી. શર્મિષ્ઠા એટલે શુક્રાચાર્યની દીકરી અને જયાતિ એટલે દેવજાનીની સાથે, જયાતિની સાથે દેવજાનીનું લગ્ન થયું, શુક્રાચાર્યની દીકરી અને પેલા સરિયાતી રાજાની દીકરી. હવે લઈને ગયા, પણ આ તો ક્ષત્રિય અને ક્ષત્રિયની સાથે, બ્રાહ્મણની છોકરી હતી પણ આ ક્ષત્રિયની સાથે એને મન લાગ્યું, એની સાથે સંતાન થયા. પણ પછી એને શાપ મળ્યો કે તમે મારી દીકરીને છોડીને દાસીની સાથે વ્યવહાર કર્યો છે, એને બી તમારે 3 દીકરા થયા છે, તો હું તમને શાપ આપું, વૃદ્ધત્વ આવી જાય. અને વૃદ્ધ થઈ ગયો, એક જુવાન માણસ વૃદ્ધ થઈ ગયો. વૃદ્ધ થયા પછી દીકરાની પાસે, જદુની પાસે જુવાની માગી. કોઈ તૈયાર નથી. જદુએ કહ્યું, પિતાશ્રી મારી જુવાની લઈ લો અને મને વૃદ્ધત્વ આપો. 1000 વર્ષ સુધી વિષય ભોગવ્યા છતાં તૃપ્ત થયો નહીં આ માણસ. અને 1000 વર્ષ પછી પોતાના દીકરા જદુને કહ્યું, જદુ આમાં કંઈ સાર નથી, હજી એટલી ને એટલી વાસના છે. 1000 વર્ષ સુધી સંસારમાં પડ્યા પછી હજી વાસના નાબૂદ ને થઈ. ના કે ના તૃપણીઓ મનુષ્યો વીતે એના, ના કે ના તપ્યો. જેમ આ પૃથ્વીમાં આખી પૃથ્વીનું ધન આપી દઈએ તો એ માણસ તૃપ્ત થતો નથી. એ સુરાખાચરને વિચાર આવ્યો, એ એમ કે છે જનક જેવા રાજાનો વિચાર છે. જનક જેવા રાજાએ વિચાર્યું કે મોક્ષ માર્ગમાં પડી જવાશે ભાઈ. અને એટલા કહે છે, ના કે ન ત્રપણીઓ મનુષ્યો લબ્ધા વિત્વા કે ન ચિત્ત. પછી કે છે સ્ત્રી યશ, આ જગતમાં ગમે એટલી સ્ત્રીઓ પુરુષને આપી દે, આખા બ્રહ્માંડની સ્ત્રી આપી દઈએ, પણ માણસ તૃપ્ત થતો નથી. આ માણસનો એક શિરસ્તો છે. કેમ? તો કે મોક્ષ માર્ગ, એને સામે મૃત્યુ દેખાતું નથી, એને મૃત્યુ દેખાતું નથી. પણ જેમ દૂધમાં જેમ સાપની લાર પડી ગઈ અને જે દૂધ પીએ તેનું મૃત્યુ દેખાય છે તો દૂધ ના પીએ. કોરોનામાં લાર પડી ગઈ કે મારી પત્ની છે, મારી જ પત્ની છે, પણ અત્યારે કોરોનો થયો છે, અત્યારે સંગ કરીશ તો હું ઉપર જઈશ, તો ના પીએ. એવો ભય નથી. તેમ સામાન્ય જગતના લોકોને એવો ભય નથી. કોઈ સ્ત્રીની પાછળ પડ્યો છે એને એવો કોઈ ભય નથી કે આપણે મૃત્યુ થશે એવો. ના 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 ના, કાંઈ થાય નહીં, તો બચી જશું. આ પ્રસંગ મોટો છે. અનેક જન્મ અવતાર લઈ જ્યારે પરમેશ્વર નહીં ભજવું તો આ સ્ત્રીની પ્રાપ્તિ થશે, એ વાત દુર્લભ નથી. અને ભગવાન અને ભગવાનના સંતનો સંગત એ તો મહા દુર્લભ છે. આ ક્યાં મળ્યો? કયા જન્મમાં મળ્યો? ગધાના જન્મમાં મળ્યો, કૂતરાના જન્મમાં મળ્યો, ભૂંડના જન્મમાં મળ્યો, સંતનો સમાગમ મળ્યો? અરે આ 184માં કેટલાય જીવો ભટકે છે, બધાને સંતોનો સમાગમ મળ્યો છે, કથા વાર્તાનો જોગ મળ્યો છે. કથા વાર્તાનો જોગ મળ્યો છે. માત્ર ધંધા લઈને પાપનું સાપ લેવા માટે, વેર લેવા માટે જતો હતો ત્યારે ગોપાળાનંદ સ્વામી શું કહ્યું? એટલે આ બાપ તો કેટલાનું વેર લીધું હશે, કેટલા બાપોનું વેર લીધું હશે, પણ આ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી મળ્યા છે. આવા સંતનો સમાગમ મળ્યો છે. આ મોક્ષ દ્વાર માટે પહેલું પગથિયું છે. આ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ છે ક્યારે? અને નથી થઈ ત્યારે ચક્રો ખાઈએ છીએ ને. અને જો થઈ છે તો આરસી ઘાંચીની જેમ જો એને મનાય, આ આરસી ઘાંચી નાચ્યા કરે. કોઈ પૂછે કે આરસી શું મળ્યું? તો કે રાંકને રતન મળ્યું, રાંકને રતન. નાચીએ નહીં તો શું? પુરુષોત્તમ નારાયણની આવી જો પ્રાપ્તિ, એવું મહાત્મા આપણે થતું. રાંકનું રતન, અરે ના પૂછો ના ભવિષ્યથી એવા ભગવાન મળ્યા છે. કોઈ જન્મે નથી મળ્યા એવા ભગવાન મળ્યા છે. પણ ક્યાં છે? એની પ્રાપ્તિ થઈ છે પણ ક્યાં કંઈ કરી શકીએ છીએ? ભલે વિચારી લેવા જેવું છે. અને દુર્લભ વસ્તુની પ્રાપ્તિને વિશે સ્ત્રી જ પરમ વિઘ્નરૂપ છે એવું જાણીને હૈયામાં દોષની દ્રઢતા થઈ. તેણે કરીને ગમે તેવી રૂપાન સ્ત્રી દેખાય તો પણ વિકાર થાય નહીં. મોક્ષના માર્ગમાં દોષરૂપ છે.
સ્ત્રી જ વિઘ્ન કરે છે, સ્ત્રી જ વિઘ્ન કરે છે. આજે માનો કે કાલે માનો, માનવું જ પડશે. પરણ્યા પછી બધી રામાયણ છે. ગમે તેવો ભજનાનંદી હોય એવો તો મિયા જેવો કોઈ અલી મિયા, અલી મિયા પરણવા જાય ગણોદના વલી મિયા વલી પરણવા જાય ગણોદરના પોતે વતની ઝીણાભાઈનો સત્સંગ પીધેલો. અભયસિંહ રાજા તો ધામમાં ગયા. ઝીણાભાઈસિંહને ખેતરમાં કામ મજૂરી કરતો માણસ સત્સંગ પીધેલો અને ત્યાંથી જાન લઈને પરણવા જાય 20 વર્ષની જુવાન અવસ્થાએ. અને ત્યાં કોઈકે કીધું કે આજ તો આવી બનીશ, આજ તો થઈશ. તો કે શું થઈ? અરે પુરુષોત્તમ નારાયણ અહીંયા બેઠા છે, અત્યારે જાડિયામાં બેઠા. ભગવાન સ્વામિનારાયણ તો કે આ વડ નીચે સભા કરી બેઠા. માણસ કૂદી પડ્યો, નીચે ઉતરી ગયો. ઉભારો મારા ઈષ્ટદેવને પગે લાગે. પહેલી વાર મહારાજને જુએ છે. ઓહો, વરરાજાના સ્વાગમાં દંડવટ કર્યા મહારાજને, પ્રેમથી દંડવટ કરે. મહારાજે પૂછ્યું નહીં. મહારાજે બ્રહ્માનંદ સ્વામી કહ્યું, મહારાજ વલી દંડવટ કરે છે આપને. મહારાજ બીજાની જોડે વાતો કરતા રહ્યા. ઝીણાભાઈએ કહ્યું, મહારાજ વલી, અભયસિંહ હતા, અભયસિંહ કીધું મહારાજ વલી દંડવટ કરે છે. પણ જોયું નહીં. ત્રીજી વાર કહ્યું, મહારાજ. ઝીણાભાઈ કે આ વલી તો ફકીર છે પણ જાનમાં જાય છે, રાખવાનું કયો, ત્યાં સુધી નહીં રાખ. મહારાજ કે રાખો વલીભાઈ, રાખો. પરણો ભાઈ પરણો, પરણ્યા પછી કોઈ ભજન કરતું નથી. ચોટ લાગી ગઈ. ઓહો, મારા ઈષ્ટદેવ પરણ્યા પછી ભજન કરતા નથી. જાન જૂતી ગઈ છે. 2 દિવસ પહેલા હાથ તો આ થાત જ નહીં. લગ્ન કરીને ધામધૂમ ઘરે આવ્યા. સંતાન પણ થયું. પ્રવૃત્તિ કરવા લાગ્યા. 20 વર્ષ સુધી પ્રવૃત્તિ કરી. 20 વર્ષ સુધી છોકરો 20 વર્ષનો થઈ ગયો. એક દિવસ બેટાને બોલાવીને કહ્યું, બેટા સાંભળી લે. ત્યારે આવે 20 વર્ષનો મેં તને કર્યો છે. 20 વર્ષનો સ્વામિનારાયણ ભગવાને કર્યું. પરણ્યા પછી કોઈ ભજન કરતું નથી. 20 વર્ષનો મેં તને કર્યો છે. હવે હું કાલથી કામ નહીં કરું, મજૂરી નહીં કરવા દઉં. 20 વર્ષ મારું પોષણ કરજે. 20 વર્ષ પછી એક દિવસ જીવ્યો તો હું તારી સાથે મજૂરી કરવા આવીશ. જોતામાં 1 દિવસ 2 દિવસ ભગવાનનું ભજન કરે. ગણોદના મંદિરમાં જાડિયાના મંદિરમાં બેસીને અખંડ ભજન કરે, ધ્યાન કરે, કીર્તન કરે, સેવા કરે. સંતો જે બતાવે એ દોડી કરે. એમ કરતા દેખતામાં 60 વર્ષ પૂરા થવા આવ્યા. અને બાલમુકુંદ સ્વામીનું મંડળ ત્યાં આવ્યું. અને 1 મહિનો શ્રાવણ મહિનાની કથા સાંભળી. 1 મહિનામાં 1 દિવસ હતો. છેલ્લે દિવસે સંતોનો ધોતિયા પાણી કરવાના હતા, સુઈ પાણી. ત્યારે વલીભાઈએ કહ્યું, સ્વામી હું આજે પૂજા કરી લઉં. વલીભાઈ કાલે કરજો, કાલે છેલ્લો દિવસ છે. કાલે તો હું નથી સ્વામી, નહીં આવી શકું. સારું, કરી લો પૂજા. સંતો કંઈક જવાના. પૂજા કરી અને સંતોને કહ્યું, આશીર્વાદ આપજો, કાલે મહારાજના ધામમાં જવાનું છે. લ્યો, બીજો દિવસ થયો. એને અભયસિંહ 2 જણા, એને ઝીણાભાઈ 2 જણા બેઠા છે. ના, એનો દીકરો અભયસિંહ, બરાબર, 2 જણા બેઠા છે. વચનામૃત વાંચે છે. એમ કરતા જ્યોતરમાં 11 વાગ્યા, 11:30 થયા. ત્યારે ઊભા થઈને અભયસિંહ તો ધામમાં ગયા છે. ઝીણાભાઈને દંડવટ કરીને કહે છે, ઝીણાભાઈ આ હું તો મનુષ્ય મુસ્લિમ દેહ છું, મને ક્યાં ભગવાન મળે, પણ તમારા બાપાની કૃપા અને તમારી કૃપાએ મને સ્વામિનારાયણ ભગવાન મળ્યા. અને આ સત્સંગ મળ્યો, દિવ્ય સત્સંગ. દંડવટ કર્યા. અરે રહેવા દો વલીભાઈ, રહેવા દો. ના, આ ઉપકાર ક્યારે ભૂલીશ, હું ક્યારે ભૂલીશ. ઝીણાભાઈ હું ધામમાં જાઉં છું. અને એ જ સમયે મહારાજની મૂર્તિ કહ્યું, જો મહારાજ આવી ગયા. 12 વાગ્યાના સમયમાં પંચભૂતનું શરીર છોડીને ચાલ્યા ગયા. ભણ્યા પછી ભજન. એ તો કોઈકને ગાંઠ બેસી જાય. આપણે આ ખબર જ છે બધાને, ક્યાં ગાંઠ બેસે છે. આ બીજું ધંધો ઘણો કરીએ છીએ, ખોટો ધંધો કરીએ છીએ, લેવા દેવા વગરનો. પણ આ નથી થતું. મહારાજ કે આવું થઈ જાય કે સ્ત્રી જ વિઘ્નરૂપ છે, તો મહારાજ કે ગમે તેવી રૂપવાન સ્ત્રી દેખાય પણ એમાં ક્યાંય આસક્તિ ન થાય. ગમે તેવી રૂપવાન દેખાય, રમણીય એવા શબ્દાદિક 25 તે ભોગવતા થકા પણ જ્ઞાનની દ્રષ્ટિએ કરી નિર્વિકાર રહે છે. જેમ જનક જેવા જ્ઞાની હોય
તેમ વિચાર કરે છે હું આત્મા છું, શુદ્ધ છું, ચેતન છું, નિર્વિકાર છું, સુખરૂપ છું, અવિનાશી છું. અને સ્ત્રીયાદિક વિષયો તો દુઃખરૂપ છે. હું અવિનાશી છું, આત્મા છું, શુદ્ધ છું, નિર્વિકાર છું, અને સ્ત્રી આખી પદાર્થ સ્ત્રી તો દુઃખરૂપ છે. એમાં જો પડ્યો તો કોઈના બાપનો નહીં રહું, કોઈ સાથ નહીં આપે, ગાંઠ બેસાડી દો. જેવું જણાય તે આત્મા વતે જ જણાય. અને આ દેહાદિમાં નીકળી જાય ત્યારે સુખરૂપ એવું ભૂંડું થઈ જાય છે. શું થઈ જાય છે? આત્મા વતે જ જણાય છે. શું જણાય છે? સારા જેવું જણાય છે તે આત્મા વતે જણાય છે. જે આ પદાર્થ સારું ને આ પદાર્થ ખોટું, આ ભાઈ ખારા, આ ભાઈ ખોટા, આ સ્ત્રી સારી, આ કોના વતે જણાય? કોના વતે જણાય છે? દેહથી જણાય છે? દેહથી જણાય છે? તો ના જણા. દેહમાંથી આત્મા નીકળી જાય પછી ખોરું ખોટું કોણ નક્કી કરી શકે? ખરું ખોટું નક્કી કોણ કરી શકે? તો કે આત્મા વતે જ છે બધું, આત્માથી જ જણાય છે. આવું દ્રઢ થઈ જવું. અને એ નીકળી જાય તો ભૂંડું થઈ જાય. 2 દિવસ દેહને પડ્યું રહેવા દો, દુર્ગંધ મારે છે કે ન મારતો? 2 દિવસ દેહને પડ્યું રહેવા દો, દુર્ગંધ મારે કે દુર્ગંધ મારે છે. એવી રીતે પોતાના આત્માને વિચારે અને આત્મા થકી પર પરમાત્મા તેનો વિચાર કરે છે. આવું માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તે હું પામ્યો છું અને સંતને પ્રતાપે પામ્યો છું. અને સંતને પરમેશ્વર ભક્ત છે તે પરમેશ્વર છે તો સર્વના આત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે, અક્ષરના પણ આત્મા છે, આવા અનંત કોટી બ્રહ્માંડના નિયામક છે એવા મને પ્રત્યક્ષ મળ્યા છે. કેવી દ્રઢતા! જે અનંત કોટી બ્રહ્માના નિયામક તેવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ તે મને આજે પ્રત્યક્ષ મળ્યા છે. એને છોડીને નાશવંત અને તુચ્છ આ શરીરમાં કેટલી મિલકત ભગવાને આપી છે, કરોડો રૂપિયાની મિલકત આપી છે, પણ જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી આત્મા છે. દેહ વિનાની આત્મા આવે, દેહ વિનાની આત્મા આવે, તગડી મૂકે કરી ભૂત, તગડી મૂકે કરી ભૂત, તગડી મૂકે કરી ભૂત. આ દેહને દેહમાં આટલી મિલકત ભરી છે પણ આત્માને સંગે કરીને છે. પણ એ આત્મા જો ભૂતાત્મા થઈને પાછો આવે તો એ લોકો સ્નાન ન કરે તો કામ ન કરી લઈએ. આ દેહ વડે કરીને ભજન કરી લઈએ, માળા કરી લઈએ, નક્કી કરી લઈએ કે 100 માળા તો કરવી જ છે, 51 માળા તો કરવી જ છે, ગમે તે પહોંચી જવું પણ મારા કરીને સુઈશ. તે સિવાય નહીં રાત્રિના 2 કેવું ના વાગે પણ કરવું મારે કરવું. આવો દ્રઢ નિશ્ચય કરો તો સુખિયા થવાય. કેટલો સરસ પ્રશ્ન છે, એ સમજી શકાય પણ તમે ને અમે કોઈ સમજતા નથી. ગોટા મારીએ, લોચા માર્યા સિવાય બીજું કાંઈ સૂચતું નથી. આમાં ને આમાં ગોઠા ખાઈએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદ વમરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ.